હાલતા કોહ પેલા એ જો આવી રીતના કરી એમાં ઓલું હોય કુંડા જેવું આ છે કેતકી. આ કોન્યા જોયું છે એ કોમેન્ટ કરજો કે નહીં. આ છે ને ગાડાના ઓલા વ્હીલ લાકડાના આવતા ને જો અમે આવી ગયા અમારી ઓલી બીજી વાડીએ અને આ છે ઢોરનો ચારો અને આ ઢોરનું ધાર્યું તૈયારી થઈ ગઈ અટાણે બાયણે બાંધ્યા. જો આ ચારો પૂરો થઈ ગયો હમણાં અહીંયા લઈ લે પછી અહીં બાંધી દે. અને આ છે એનો ભૂકો ચારો અહીંયા ખેતર થઈ ગયું તૈયાર રાતી રાત કરીને કમ્પ્લેટ. અમારા મયુરભાઈ છે એ કંઈક કરે છે આપણે જઈએ ને પાસે ક્યારા કરે છે શું વાવવું હોય એને કાં જુવાર બુવાર વાવવી છે ઢોર હાટું જ કરતો હોય છે કેમ કે અહીંયા ખૂણો છે ને ઢોર હાટું રાખ્યું એટલે એ કંઈક ક્યારા કરે છે આપણે જઈએ. જો આમ ક્યારા આને કહેવાય ક્યારા દેખાય ને બે બાજુ પારા છે ને વચ્ચેનો ભાગ હોય એને કહેવાય ક્યારો. ને આ છે બુલેટ ખડ બુલેટ અને વાયદા કરો એટલે ઉઈગા કરે. હવે શું કરે મયુરભાઈને આપણે જઈને પૂછીએ મયુરભાઈ શું કરે એમ. અમારા બાજુમાં દાઉદભાઈ ગુવારભાઈ બોલે. હા મયુરભાઈ શું કરો તમે કયો હવે શું વાવવું છે તમારે? બાજરો ઢોર હાટું. હા શું છે બુલેટ ખડ છે આને તમે વાઢો એટલે પાછું ફૂટે અને ઉઈગા કરે એટલે આ ઢોરને ખવડાવવાનું ને ક્યારા કરીને વાવવાનો છે બાજરો. આ અમારા મયુરભાઈ કરે છે તૈયારી બાજરો વાવવા ને વાઈવ ગરાવવાની છે થોડીક ઊંડી એટલે આપણે વાઈવે જોઈ આવીએ. ચાલો તમને બતાવું વાઈવ. આ છે જૂનવાણી કોહ હાલતા ને કોહ પેલા એ જો આવી રીતના કરી એમાં ઓલું હોય કુંડા જેવું એમાં પાણી ઠલવાય ને એ બધું અડધું પડધું તૂટી ગયું ને મશીન હાલતા હતા એ મશીનનું અડધું પડધું તૂટી ગયું દેખાય. આ છે વાયર. અહીંયા પેલા મશીન હતું ઢુક હાલ અહીં એક વેડી હતી ને એમાંથી આમાં પાણી આવતું. આ કુંડા જેવું હોય દેખાય. આ કુંડા જેવું કો હલતા ને તૈયારનું છે. આ કુંડામાંથી આ બાજુ જો પેક કરી દીધું આ બાજુ પેક કરી દીધું આમાંથી હોય ઓલું એમાંથી આમ થઈને આમ ધોર્યો હતો. આ નારિયેળી જેવું કેટલી ઊંચી વહી ગઈ એમાં તો હે જ ના અંબા એમ છે નહીં. અને જો ભાર્ગવભાઈ આવી ગયા છે તો હવે આપણે જઈએ. જો વાં વિપુલ બાપુ વાં વિભા છે દેખાતા હોય તમને તો જરિયા એ છે અમારા વિપુલ બાપુ. ત્યાં માણસુરભાઈ ત્યાં રાંદલ કથા છે ને એટલે છે ન્યાય ફોનમાં વાત કરે છે દેખાય તમને. હા વિપુલ બાપુ છે એ અમારા જોઈ લ્યો દેખાય ને. માણસુરભાઈ ત્યાં રાંદલ કથા એટલે ત્યાં માતાજી ખણગારતા લાગે. પ્રવીણભાઈ એ છે જો ખણગારે વરિયા પ્રવીણભાઈ વરિયા ઝૂમ કરું ત્યાં નહીં દેખાય અંધારામાં. બહાર લાઈટ હોય ને તો દેખાય. હવે હાલો આપણે જઈએ ભાર્ગવભાઈ પાસે. ભાર્ગવભાઈને મળીએ શું કે. આ છે કેતકી. આ કોન્યા જોયું છે એ કોમેન્ટ કરજો કેની વાઈડમાં કેતકી ના આ છે એ કહેજો. આ કેતકીના તાલા બારવામાં કામ આવતા ને આમાં એક વાહણો થાય. વાહણો ઝૂંપડા કરવામાં ને એમાં બધીમાં કામ આવતો. વાહના હોટા થાય ને એવો હોટો થાય આમાં. અચાનક લગભગ બધાય કાઢી નાખ્યું
આનું બીજું ઘણું થતું પણ મને ખબર નથી. આ છે બાજરાની કડપ ને આ છે જૂનવાણી ગાડાના. આ છે ને ગાડાના ઓલા વ્હીલ લાકડાના આવતા ને એની માથે લોખંડનો પાટો ચડાવતા. ઈ પાટો છે આ જો લોખંડનો પાટો. વાગતોય નથી બાપો, કેવો વજનવાર. ને એક આ બીજો પાટો હે ને લોખંડનો, જૂનવાણી ગાડાનો. ને આ હાથી. બધું તો હવે છે નહીં એટલે હાથી પડ્યું એમનું. એટલે જૂનું આ વાડિયા ઘણું છે તો અમને બતાવ્યું. ને આ છે ભાર્ગવભાઈની સાયકલ જૂની. બધું જૂનું અહીંયા જ છે. અંદર અહીં પડ્યું તોહરાન. હવે એ બધું સિસ્ટમ વહી ગઈ છે ટ્રેક્ટર આવ્યા પછી. તોહરાન હાથી ને બળદ ને એ બધું પડ્યું. હવે ચાલો વાવાઝોડું આવી ગયું છે. જોરદાર પવન ઉપડ્યો છે. ઝાડવા જોઈ લ્યો. વાવાઝોડું તમારે અહીંયા છે કે નહીં કેજો. આપણે એકદમ વાવાઝોડું છે, જોઈ લ્યો. આવી ગયા છે બપોર પછી વાળીએ. અને આ જો મધિકાર તડકાની લેમડાનું દાંતણ કરે છે, જોઈ લ્યો. પ્રિયાંકભાઈ કરતા હતા પણ પ્રિયાંકભાઈએ કરી લીધું. એ હવે રમે છે. જોઈ લ્યો રમકડાથી રમે છે. આ કરે છે લાંબડાનું દાંતણ. દંત મંજન કર્ણાવતીમાં પાણીપુરી ખાવા. ધાર્મી બેન હાય કરે, મનસુ બેન હાય કરે. અહીંયા હેતવી ખાય, કુંજલ ખાય ને અહીંયા ધાર્મિક ખાય. મેં મારી ડીશ પૂરી કરી નાખી. અહીંયા થોડી ઢગલાઈ કરી નાખ્યા. બાકીમાં બનાવે બધા ભાઈ. અમે પાછી દાબેલીનો ઓર્ડર કર્યો અને હે ને આ ભાઈ બનાવે દાબેલી ને અમે બધા રાહ જોઈને બેઠા. અને ધાર્મિક ક્યારની હાય કરે છે. તો અમે દાબેલી પાછી મગાવી લીધી છે. અમે ત્રણે મગાવી. હેતવી બેન ને હજી કાકડા મોટા નથી એટલે એને એક પાણીપુરીમાં ચલાવવું પડશે. બાકી આ ખાવા માંડી ને હું ખાવા માંડી. તો હાલો દાબેલી એન્જોય કરવા. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા વાડીએથી ઘરે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે આપણે જવાનું છે જનોઈના કાર્યક્રમમાં. ત્યાં આપણે વિડીયો નહીં ઉતારશું, જમવા જવાનું છે. જોઈએ પોસિબલ હશે તો ઉતારશું, લગભગ તો નહીં જ ઉતારીએ. અને આ ભાઈ નાઈ રહ્યા છે, સ્નાન કરે છે. તો ચાલો. અને મનસ્વી બેન ટીવી જોવે છે તો જોઈએ બરોબર. બાકીનો આગળનો કાર્યક્રમ જો આ બેન જોવે છે ટીવી. સાઉથ ઇન્ડિયન મૂવી હાલે છે. તો ચાલો જોડાયેલા રહેજો. આપણે કંઈક નવું આજે કરવાના